ચલો, સૌથી પહેલું વસ્તુ છે પાણી, બરાબર. બીજું વસ્તુ છે એ છે ખોરાક, એટલે કે ન્યુટ્રિશન, પોષક તત્વ જેને કહીએ આપણે, ને ફૂડ. તો જરૂર છે, પહેલું છે પાણી. પાણી 70% પાણી છે આપણા બોડીમાં, 70-72%, હે ને. સેકન્ડ હાઈએસ્ટ આવે આપણા શરીરની અંદર, એ છે ખોરાક. ફૂડ. અને ત્રીજું છે સ્લીપ, ઊંઘ, જેથી કરીને આપણું બોડી રિપેર થાય. રિપેર થવાનું કારણ આપણું શરીર સૂઈએ તો આપણું બોડી રિપેર થાય, હિલિંગ પ્રોસેસ જેને કહેવાય, હે ને. તો ચોથું છે ફિઝિકલ એક્ટિવિટી, બરાબર. પાંચમું એ છે મનના વિચારો, પોઝિટિવિટી જેને કહીએ, બરાબર. છઠ્ઠું કોચ જોઈએ, તમને હર રોજ હર હંમેશ તમારું ધ્યાન રાખજો. તમે કોઈ કોચનું કામ છે ને બે રીતે છે. એક, તમને હોટલ બાજુ નહીં જવા દે. બીજું, તમને હોસ્પિટલ બાજુ નહીં જવા દે. તો 6 થયા. સાતમું અને ખૂબ મહત્વનું એ છે તમારું એન્વાયરમેન્ટ, વાતાવરણ. તમે જેવા વાતાવરણમાં હો એવા તમે બની જાઓ, હે કે નહીં? હા ને. તો આ 7 વસ્તુમાં ક્યાંય કોઈ પ્રોડક્ટ કે કંપની આવી નહીં આવી. ખ્યાલ આવી ગયો? બોલો. તો આ વસ્તુ આપણે કરવી જોઈએ કે નહીં? યસ, ઓફ કોર્સ. સવાનાબેન, તમને લિંક કોણે આપી? મોન્ટુ સર ને? યસ. ઓકે. તમારો મોન્ટુ સરનો કેવી રીતે કોન્ટેક્ટ થયો? મેં એમને ઇન્સ્ટાગ્રામ ઉપર જોયો હતો, વિડીયો જોયો હતો, અને પછી તેમનો નંબર હતો, એના ઉપરથી કોન્ટેક્ટ કર્યો. વેરી ગુડ. મોન્ટુ સર ને હું અંબે સેમ જેવા લાગીએ છે. હા, મારથી નાનો છે, નાનો ભાઈ છે. ઓકે. હું તમને પૂછવાની જ હતી કે બ્રધર્સ છો કે શું? બ્રધર્સ. યસ. બેન કઈક હાથ ઊંચો કરે. યસ. નયા બેન, કોની વાત કરો તમે? કીર્તિકા બેને રેઝ હેન્ડ કરેલો છે ને જી. હા, તો અનમ્યુટ કરો. હું તમને પોસ્ટ બનાવું. હા, પોસ્ટ પણ કર્યા જ મેં તમને. કૃતિકાબેન બોલો, અનમ્યુટ કરો, અનમ્યુટ. બીજો કોઈ સવાલ, સવનાબેન? નો સર. બોલો. નમસ્તે. નમસ્તે. હા સર, એમ કહું છું કે અમે લોકો આજે 2024 થી પ્રોબ્લેમ હતો એમને બ્રેન થી કે કમરની પગની નસોનો, પણ હવે નસ ધીરે ધીરે બધી બ્લોકેજ થાય છે. આજે અમે ગયા તો હોસ્પિટલ ઝેન્ડિકમાં, તો ત્યાં એમને ઓપરેશન કરવાનું કીધું. જે સ્પાઇન નસ આવે છે ને પાછળ કરોડરજ્જુ અને પગની, એમાં એક ગાદીમાં પ્રોબ્લેમ છે એમને, ગાદી દબાઈ છે. અને એના હિસાબે નસ, ગાડીની પાસે નસ છે તે દબાઈ બ્લોક બતાવે છે. એટલે અમને ડોક્ટરે છે ને અમને ઓપરેશન નું કીધું છે. બરાબર. એમને ને એમાંથી ચલાતું નથી, ધીરે ધીરે વધે છે ને, એટલે પગ થી શરૂઆત થાય છે, એટલે પગ એમના કામ નથી કરતા. હા, એમને. તો તમે અને એમને મગજનું બી છે, મગજમાં બી એમની જે મેઇન નસ છે ને તે કામ નથી કરતી, ધીરે ધીરે બ્લોક થાય છે એમને. બરાબર. હા. તમને કોણે મદદ કરી છે, કૃતિકાબેન? મમ્મી કોકિલાબેન, અને પછી કોકિલાબેન અમને નેહા મેડમ. ઓકે. કોકિલાબેન ને તો ઓળખું સારી રીતે. હા, બસ મમ્મી થાય છે. તમારા મમ્મી છે? હા, મારા મમ્મી છે. તો બેન, હું વધારે તો નહીં કહું, કેમ કે તમારા મમ્મીનું રિઝલ્ટ એટલું સરસ છે. તો તમારી મમ્મી જે કરે છે એવું 1 મહિનો કરી જુઓ, અને જો ન ચાલે એવું હોય, દુખાવો વધારે હોય, ઓપરેશન કરાવવું પડે એમ હોય, તો હું કઈ ના નહીં પાડું. બરાબર હે કે નહીં? તો તમે નાસ્તો ચાલુ કરી દીધો છે, બાકી છે? નહીં, હજી તો હવે હમણાં જમવાનું બનાવ, જમીને પછી એમને નાસ્તો આપું, એ આજથી ચાલુ કરું. નહીં, મારી બેન, એ નહીં. તમારા મમ્મી જે સર નાસ્તો એમને કરે નાસ્તો આજે જ પહોંચી ગયો છે. પહોંચી ગયો પહોંચ્યો છે. તો બેન, એને છે ને હર્બલ લાઈફલાઈન આપો. એટલે એમનું પૂછવાનું એમ છે કે હું બીજું શું એડ કરું, એટલે મેં કીધું સર સાથે વાત કરીશ. પણ હજી સર ફર્સ્ટ ડે છે, તો સાથે સાથે જ કરાવી દઉં. ના, વાંધો નહીં. 2-3 દિવસ પછી સારું લાગે ને તો આપણે કહેજો. હા,
કૃતિકાબેન, એકાદ બે દિવસ તમે જુઓ કેવું લાગે છે, પછી એવું હોય ને તો તમને પછી બીજી વસ્તુ હું તમને મોકલાવીશ. એમને ડોક્ટરે છે ને અમને શું કીધું, પીએફસી કીધું, આપણે પીએસપી કીધી, પીએસપી ની બીમારી છે, પીએસપી ની બીમારી છે. હા, પીએસપી છે. હવે એમનું ફૂલ ડોક્ટર મને એવું કીધું કે એમને આ બીમારી છે એવું કે પીએસપી. એમાં શું થાય, સોરી, ની અંદર ધીરે ધીરે નસો બ્લોકેજ થતી થાય ને પછી પેરાલિસિસ નો અસર ચાલુ થઈ જાય. હવે એ તો મને નહીં ખબર કે અમે કોઈ બીમારી સારી કરવાનો દાવો નથી કરતા. અહીંયા હું તમને સારું ખાવાનું આપી શકું અને સારી લાઈફસ્ટાઈલ કેવી રીતના આપણે કરવાની એ જોઈએ. બરાબર? એક જ મિનિટ, મારે અહીંયા પીસી બંધ થઈ જશે. ચાર્જ કરી દેતો. નેહા મેડમ, ત્યાં સુધી વાત કરો. હા, વાત કરો. એમને જે આ પીએફપી જે વાત કરે છે ને, હા, મારો અવાજ આવે છે તમને? હા મેડમ, આવે છે, અવાજ આવે છે. હા, એ મેં તમને જે પીએસપી ની વાત કરી ને, કે જેની અંદર એમને મગજની સ્પાઇનલ કોર્ડ થી લઈને મગજ સુધી જે તકલીફ આવે, આખું બ્લોકેજ થઈ જાય, ચાલવામાં અને બોલવામાં એમને તકલીફ પડે, એ જ છે. અને બરાબર. એમાં છે ને જે નર્વસ સિસ્ટમ આવે ને એમાં મીન્સ કે ડેમેજ થયું છે, એટલે એના કારણે શરીર એનું સ્ટીફ થઈ જાય. તો જે લક્ષણો મેં તમને બેલેન્સ અનબેલેન્સ થઈ જાય. હા, અને કેમ થાય? કારણ કે આપણે જ્યારે નર્વસ, આપણા જે સેલ્સ છે ને મગજના, એ ડેમેજ થયા હોય ને એના કારણે થાય. ધીરે ધીરે ડેમેજ થાય છે. હા, બરાબર. એ ધીરે ધીરે હવે જેટલું થયું છે એને તમે રિવર્સ ન કરી શકો, પણ આગળ વધારે ડેમેજ ના થાય એના માટે આપણે સારું ન્યુટ્રિશન આપીએ, અને સાથે તમને ડોક્ટરે જે તમને મેડિસિન આપી છે એ તો તમારે કન્ટિન્યુ રાખવાની જ છે, બરાબર? પણ બેલેન્સ ન્યુટ્રિશન અને સારી લાઈફસ્ટાઈલ અહીંથી આપણે શીખવાડીશું. એટલે કે તમારે શું ખાવું, શું પીવું, બરાબર? સાથે તમને ન્યુટ્રિશન આપ્યું છે, થોડીક એમની આદતોમાં આપણે ધીરે ધીરે બદલાવ કરીશું, એટલે સપોર્ટ થી તમને બહુ હેલ્પ થશે આગળ. સમજાય છે? કેમ કે બનતા સુધી તો ડોક્ટરે કીધું કે હા, સંભળાય છે મેડમ, પણ ડોક્ટરે એવું કીધું કે કાલે એમઆરઆઈ કરાવી લેજો, અને જો બનતા સુધી તો તમે ઓપરેશન માટે તમે માની જાઓ તો વધારે સારું. મને ત્યાં સુધી ડોક્ટરે કીધું મને કે ઓપરેશન માટે તમે માની જાઓ તો વધારે સારું. પછી ઓપરેશન કર્યું તો મેં કીધું કે હા, તમારી વાત સાચી છે, ડોક્ટરે કીધું છે, પણ અત્યારે તમે 1 મહિનો અહીંયા આપો, અને આપણે 3 દિવસ પછી સરે જે કીધું ને omega-3 ને બધી એની ન્યુટ્રિશન છે, બીજા એક્સ્ટ્રા ન્યુટ્રિશન્સ એ પણ આપણે લઈશું 3 દિવસ પછી. હજી આજે તમારો ફર્સ્ટ ડે છે, નાસ્તો આજે આપો તમે ભાઈને, અને 3 દિવસમાં કેવું લાગે છે, એમને ફરક શું છે, પછી આપણે એક્સ્ટ્રા ચાલુ કરીશું. બરાબર? ઓકે. તો બસ, ઓકે. તો પેલો ફોટો હું પાડીને સાદી ભાષામાં, મને છે ને જો સાદી ભાષામાં સમજ પડે, મને બીજી કઈ સાયન્સની ભાષામાં ખબર પડે નહીં, પણ એક સીધી વસ્તુ છે કે આપણે જે બોડી છે ને, બોડી એ બનેલું કેવી રીતના છે. દાખલા તરીકે નાના હતા ત્યારે આપણે દૂધ પીતા હતા, પછી ધીમે ધીમે ખાવાનું શરૂ કર્યું, હે ને? એનથી એની અંદરથી પોષક તત્વો આપણે મળવા મળ્યા, એટલે આપણું શરીર બનવા મળ્યું. અને માની લો કોઈ વાયગું હોય, કઈ પણ આમ ચીરો પડ્યો હોય, તો એ એની મેતે રૂજ આવે કે નહીં? હા, આપણે હળદર કે કઈ બી ઘરે લગાવી દઈએ તો રૂજ આવી જાય. હા, રૂજ આવી જાય. કઈ ના નોર્મલ કર્યું હોય તો તો રૂજ આવી જાય. હા, કઈ ના કર્યું હોય ને તો થોડા દિવસ બાદ આવી રૂજ જાય. આવી જાય. હા, અનમટી જાય. એનો મતલબ કે શરીર જાતે રિપેર થાય છે. આપણું બોડી એવું બનાવેલું બરાબર ભગવાને છે. કે એ જાતે રિપેર થાય છે. હવે જાતે રિપેર કરવા માટે એને જે જોઈતી વસ્તુ જો મળી જાય તો એ જલ્દી રિપેર થાય. થઈ ખ્યાલ જાય. આવ્યો? હા, તો આપણે જે હું જે અહીંયા આપું છું એ ખાવાનું આપું છું, જે એ ખાવાનું તમે પણ ખાઈ શકો ને તમારા હસબન્ડ પણ ખાઈ શકે. બરાબર. તો સમજાણ? એમને સાહેબ છે ને તો ધીરે ધીરે વધે છે ને, એટલે નસો બધી બ્લોક થાય છે એમની. પણ હું તમને ફરી પાછળ જે સ્પાઇન છે ને, હા, હું તમને સ્પાઇન ફરી થી પાછું કહું પગની છું, નસો. પણ જે નસો વધે છે અને જો સહન ન થતું હોય તો ઓપરેશન તો છે જ. હે ને? દુખાવો બહુ થાય એમને, દુખે બહુ હા, તો પગમાં. દુખાવાની દવા લેવી પડે. હા, દુખાવાની દુખાવાની દવા આપી દવા લેવી આપી પડે, છે ને દવા અમને. અને સાથે સાથે આ નાસ્તો લો, બે વસ્તુ કરો. બરાબર છે. દુખાવાની દવા એટલા માટે કેમ કે એ સહન કરી શકે.
થોડો હા, સમય હા. આપી શકે પોતાની બોડીને રિપેર થવા માટે. ઓકે, હા, બરાબર છે. બરાબર છે. અને આપણો નાસ્તો ચાલુ કરો, જે બોડીને જે વિટામિન મિનરલ્સ જે જોતું હોય એ મળી જતું હોય, અને શરીર પાછું સારું કામ કરવા માંડે તો ઓપરેશન થી બચી જવાય. હા, એ વાત સાચી છે. ઓપરેશન થી બચી જવાય. મેન નસ જે બ્લોક થઈ તે ખુલી જાય ને. હવે ડોક્ટર ની બી ખબર નથી પડતી કે કઈ નસ બ્લોક છે. એના માટે બી આ મને 3જી વાર રિપોર્ટ કરવાનો કીધો. 2 વાર તો મેં કરાવ્યા, 3જી વાર ના રિપોર્ટ. બરાબર છે, કઈ કઈ વાંધો નસ નહીં. બ્લોક થઈ છે તે બી નથી ખબર એમને પડતી. આપણી પાસે છે ને ઓક્સિજન સારી રીતે બોડીમાં પહોંચી શકે ને એની માટેનું એક નાઇટવર્ક્સ છે. અને બીજું, આપણા જે સ્નાયુઓ નબળા પડી ગયા હોય ને તો એને હા, મજબૂત હા. કરવા માટે એક સારી ચરબી ઓમેગા 3 છે. આ હા, 2 હા, વસ્તુ ઓમેગા. તમે તમારા હસબન્ડને એટલીસ્ટ 3 મહિના આપી શકાય તો ફરી પાછું શરીર હતું એવું ને એવું થઈ જાય. ઓકે, એવું છે. આ તો કઈ વાંધો નહીં સર, તમે નેહાબેન અમને કહી દેજો. કહી દીધું એને સાંભળી લીધું. ઓકે, આપણે તો ખાલી ચાલતા થવા જોઈએ બસ, બીજું મને નહીં. જેવા હતા તેવા ચાલતા થવા જોઈએ બસ. થઈ જવાય. હા. બેન આશા રાખજો થઈ જશે. હા? ઓકે, સારું. ચાલો. હા, થેન્ક યુ સર. હા. થેન્ક યુ બેન, થેન્ક યુ. યસ, બીજા કોઈને કઈ સવાલ, કઈ મનમાં પ્રશ્ન છે? બોલો નેહા બેન, બીજું કઈ? સર, નહીં? અતુલભાઈ નું બહુ જ ફાઇન રિઝલ્ટ છે. હા, અતુલભાઈ તો વેરી તમે એક્સાઇટેડ છે. સાંભળશો ને સર, બહુ જ ફાઇન રિઝલ્ટ છે એમનું. બસ એ કઈ તારીખ આપે એટલી વાર આપણે અમરેલી પહોંચી જઈએ. બોલો અતુલભાઈ. અતુલભાઈ, કયો તમારું રિઝલ્ટ? બસ શાંતિ છે. બહુ રિઝલ્ટ સારું છે. ધી બેસ્ટ. હે ને? કાલે આપણે જેવું સેશન ચાલુ થાય ને એટલે તમારે 5 મિનિટ તમારે બોલવાનું છે. ઓકે, દોડવાનું છે. બોલવાનું પછી મને ઇન્વાઇટ કરવાનો છે. તમારે તમારું શેરિંગ કરવાનું, શું સારું લાગે બોલવાનું, અને પછી મને કહેવાનું કે હવે પછી આપણો ટોપિક લઈને આવે છે સિનિયર વેલનેસ કોચ નીરજ સર. ઓકે. ઓકે, ચાલો ડન. આપણે કાલે સાંભળીશું. ઓકે, બોલો નેહાબેન. સર, આજે અતુલભાઈ એમના એક મિત્ર છે ને, હા. કાલે એ લોકો બધા મળેલા ને તો એમને જોયા કે આટલા બધા પેટ આટલું અંદર જતું રહ્યું અને આટલો બધો ચેન્જ કઈ રીતે. તો એમના એક મિત્ર છે ને, એમને આજે અમરેલીથી અહીંયા આવેલા સુરત, આજે આપણા સેન્ટર આવેલા અને વેરી ગુડ. ખૂબ જ પ્રભાવિત થયા છે કે બહુ સરસ રિઝલ્ટ છે અતુલભાઈનું અને એ સુપર પણ સ્ટાર્ટ કરવાના છે. થેન્ક યુ અતુલભાઈ. આગે જબરજસ્ત સુબહ રિઝલ્ટ ઉઠने મળ્યું वाला તમે અમરેલીમાં. હે ને? અમરેલીથી એના બીજી એક એના મિસિસ કાલથી આવવાના સેન્ટર ઉપર. મિસિસ પણ આવવાના છે. વેરી ગુડ. થેન્ક યુ. જો અમરેલીથી જ અમારી વચ્ચે એક બીજી દીકરી છે. યસ હિમાની. આજે તમારો અવાજ સાંભળ્યા વગર કેવી રીતના લિંક બંધ કરું? મેં કીધું તમે બોલ્યા વગર. બોલો બેન, કેવું છે? ઓલ ગુડ સર. હે ને? કેમ આજે ઉત્સાહ ઓછો છે? નહીં સર, તમે જે આજે શીખવાડ્યું ને તેના ઉપરથી હું અમુક વસ્તુ લખી રહી હતી. તેના પરથી મેં એક સ્પેસિફિક અને ફ્રેઝ ના કહેવાય પણ એમાં જે એક લાઈન બનાવી કે અગર ટાર્ગેટ રીચ નથી થતા દેટ મીન્સ આપણો માઇન્ડ સ્ટેબલ નથી. ને માઇન્ડ સ્ટેબલ નથી એ દેટ મીન્સ કે આપણા પાસે જે નોલેજ, આપણી જે મેમરી અને આપણી જે બુદ્ધિ, જે ઇન્ટેલેક્ચ્યુઅલ છે અને જે મેમરી છે એમાં આપણે નોલેજ એપ્રોપ્રિએટ નથી કાં તો પૂરતું નથી. દેટ્સ વાય ટાર્ગેટ રીચિંગમાં નથી. જસ્ટ બીકોઝ દેર ઇઝ અ લિમિટેશન યુ કોલ્ડ અહંકાર, ઈગો, જે આપણને લિમિટ બનાવે છે કે કદાચ મારાથી નહીં થાય. તો એ બધી વસ્તુને હું રિકોલ મારી રહી હતી, લખી રહી હતી, તો એ બધું હું જોઈ રહી હતી. વાહ. તો હવે એ બીજી એક વસ્તુ અહીંયા મેજર થાય છે. એક સ્ટોરી છે. એ સ્ટોરી એવી છે કે પથ્થર હોય ને, પથ્થરને ના ખબર હોય કે મારામાં સરસ મજાની મૂર્તિ છે. એ બીજાને જ ખબર પડે. એવું અહીંયા પણ તમારા કોચને ખબર પડે કે તમારી કેવી રીતના તમારું ભવિષ્ય બની શકે. હે ને? તો એ કોચ જે છે ને એ ઓળખી શકે છે. એટલા માટે તમારે નાનામાં નાની વસ્તુ તમારા કોચ સાથે શેર કરવી. ઇવન ઇમોશન્સ પણ. હે ને? જ્યારે તમારા ઇમોશન્સ, જેને વજન નહીં ઘટતું હોય અથવા તો વજન સ્ટક થઈ ગયું હશે, તો એનું મેજર કારણ એ 2 ટાઈમ નાસ્તો લેતા હશે, 1 ટાઈમ ફૂડ લેતા હશે, થોડું ઘણું ચાલવા જતા હશે, છતાંય વજન નહીં ઘટતું હોય. એનું કારણ કે એનો જે સૌથી સારામાં સારો સંબંધ હોય ને એ પીક લેવલ પર નહીં હોય, ડાઉન હોય. એટલે એનો ઇમોશન્સ ક્યાંક ને ક્યાંક
હલબલી ગયા ભાઈ. તો જો નાનામાં નાની વસ્તુ તમારા કોચ સુધી પહોંચે તો એ ફરી પાછું એ ડોપામાઇન રિલીઝ કરે, સેરોટોનિન રિલીઝ કરે અને ફરી પાછું વેઇટ લોસ કરવાની શરૂઆત થાય. હે ને? તો બહુ મસ્ત વસ્તુ છે, શીખવા જેવી વસ્તુ છે. આ કોમ્યુનિટી એવું એટલું બધું શીખવાડે છે, એટલું બધું કહે છે કે વાત જવા દો. અમારી પાસે એટલા બધા, મેં આજે છે ને, જો હું તમને બતાવું, હે ને, આજે મેં શું કરેલું એ હું તમને ખાલી જસ્ટ નોલેજ માટે, હે, જો મેં અત્યારે આ પીપીડી રાખેલી, આ ફાઈબરની, આની વિશે આપણે વાત કરવાની હતી આજે, પણ વાત બીજી જ કરી મેં. હવે આ શું છે, આ પ્રેક્ટિકલ છે કે થિયરિકલ, કે ભાઈ લોકોને આ જોઈતું હોય, પણ મારા હિસાબે તો મન ઉપર કામ થાય ને તો રિઝલ્ટ વધારે જલ્દી આવે. જે છે એ મન છે, મન સિવાય બીજું કઈ નથી. બરાબર? યસ સર. ચાલો, સરસ, થેન્ક યુ. આવતીકાલે ફરી પાછા મળીશું. યસ મગનભાઈ? મગનભાઈ ને સાંભળ્યા વગર મૂકી ન શકાય, નકર પછી ધમાલ થઈ જાય. ના ના સાહેબ, એવું ન હોય ને. બોલો બોલો એવું મગનભાઈ. નતું સાહેબ. મને તમે જે મન, બુદ્ધિ અને ચિત્ત અહંકાર ની જે વાત કરી ને એ વિશે મને બેને અત્યારે વાત કરી એટલે પછી મેં કાપી નાખ્યો, નો કાઢી નાખ્યો, રાય હેન્ડ હતો એ પ્રશ્ન એની મારો સ્ટોરી હતો. હે મન, હવે એની બુદ્ધિ, સ્ટોરી, ચિત્ત અને અહંકાર. હા હા, એમાં એક સ્ટોરી છે અહંકારની, લિમિટેશનની, કે ભાઈ હાથી નાનો હોય ને, હાથી જયારે નાનો હોય ત્યારે પેલા મજબૂત દોરીથી બાંધે, હા ત્યારે બહુ મથે, બહુ મથે, બહુ મથે, બહુ મથે, પછી એને મનમાં ફિટ કરી દે કે આ દોરી મારથી નહીં છૂટે. પછી એ હા વિશાળ મોટો થઈ જાય, મદની હોય ત્યારે આ પ્રેક્ટિસ થઈ ગઈ હોય, વિશાળ થાય ને પછી એને નાની એવી ખીલ્લી સાથે બાંધે ને તોય પછી હલે નહીં. તો એને ખ્યાલ આવી જાય કે બસ હું આમાંથી નહીં છૂટી શકું, નહીં હું છૂટી ક્યાંક શકું. બંધનમાં છું, હું બંધનમાં છું મતલબ. હા, એ તો એક સાહેબ, વખત એ મને અમારે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આવે આમાં સત્સંગમાં. સત્સંગમાં મન, આવે બુદ્ધિ, ચિત્ત, અહંકાર સત્સંગમાં આવે છે. તો હું સત્સંગનું જ કહું બીજું છું સાહેબ એક મારા તો વાલા. મને પગ, હા ભાઈ, એક સાહેબ મને પગના તળિયા બળે છે. એ ડાયાબિટીસ નું કારણ છે કે બીજું કઈ? ઘણા તમે ટાઈમથી એક ટાઈમ નાસ્તો લો છો કે 2 ટાઈમ નાસ્તો લો છો? એક ટાઈમ શરૂઆત કરી છે 10-15 દિવસથી. 2 દિવસ એક માટે ટાઈમ જ છે. 2 દિવસ માટે 3 ટાઈમ નાસ્તો કરો, અનાજ ખાવાનું બંધ કરી દો, 3 ટાઈમ નાસ્તો આપણો ચાલુ રાખો, અને 2 દિવસમાં કેવું લાગે છે મને કયો. ભલે સર, થેન્ક યુ. બરાબર? ઓકે, હાજી, હા સાહેબ, હાજી હાજી, ભલે. ચલો એવરીવન, ટાટા, બાય બાય હાલ, બધાને. બસ.